નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના ધારેવાડા ગામમાં ગામ લોકોના જાહેર ઉપયોગ માટે બનાવેલા શૌચાલયને બનાવ્યા બાદ એક પણ દિવસ ચાલુ રખાયા વગર પંચાયતના સત્તાધીશો દ્વારા ખંભાતી તાળા મારી દેતા જાહેર શૌચાલય બનાવવાનો આશય શું તેવા સવાલો ગામ લોકોમાં થઈ રહ્યા છે. ધારેવાડા ગામ પંચાયતથી સિદ્ધપુર જવાના જાહેર માર્ગ ઉપર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2019-20ની ગ્રાન્ટમાંથી ગામ લોકોના ઉપયોગ માટે શૌચાલય બનાવાયા છે, પરંતુ પંચાયતના સત્તાધીશો દ્વારા જાહેર શૌચાલય બનાવ્યા બાદ એક પણ દિવસ આ જાહેર શૌચાલય ખુલ્લા રખાયા નથી અને આજ દિવસ સુધી ગામ લોકોના ઉપયોગમાં પણ આવ્યા ન હોવાનું ગામ લોકોના આક્ષેપો થઈ રહ્યા છે. ગામ લોકો માટે બનાવેલા જાહેર શૌચાલય ધારેવાડા ગામમાં બનાવ્યા બાદ આ દિન સુધી શોભાના ગાંઠિયા બની રહ્યા છે. માત્ર પંચાયતના સત્તાધીશો, તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની ગ્રાન્ટમાં 3 દિવાલો બનાવી દઈને શૌચાલયના કોઈ જ પ્રકારની સુવિધા વગર માત્ર દેખાવ પૂરતા જાહેર શૌચાલય ઉભા કરી ગ્રાન્ટ સગેવગે કરી સરકારી નાણાં હડપ કરાયા હોવાના ચોંકાવનારા આક્ષેપો લોકોમાં થઈ રહ્યા છે.